મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર। અમે ભુજથી આવ્યા છીએ અહીંયા ગણેશ વિસર્જન માટે। સાહેબ અમે અહીંયા કને પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા કને। અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કને અમે અમારી ગાડી લેવા માટે આવ્યા। ગાડી લેવા માટે આવ્યા તો ઉમાંથી પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો, જે પાછળ રહેવાસી છે જે અમુક વિસ્તારના લોકો, તો ત્યાંથી 10 થી 12 લોકો ત્યાં લાઈનમાં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે। આટલા છોકરાઓ હતા, 2-4 લેડીઝ હતી ઓ બાજુ ને ઉપરથી પથ્થરમારો કર્યો છે। તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પર હજી પથ્થર પડ્યા છે ને નીચે પણ પથ્થર પડ્યા છે। તો અમે સામે દોડતા ઓ બાજુ ગયા, ઉપર ઓ બાજુ ચડ્યા। 2-4 છોકરાઓ અમારા, એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી 3-4 જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ છે આ બાજુ, આ બાજુથી બધા ભાગી ગયા છે। ખાસ કેટલો નુકસાન થયો છે ગાડીઓમાં? નુકસાનમાં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે ને બીજા પટમાં પડ્યા છે। તો એટલો સારો હતો કે અમે હજી થોડા છેટા હતા ને અમે જોઈ ગયા પથ્થર મારો ચાલુ થયો એના ભેગો જ ને અમે દૂર હટી ગયા ને પછી જે અમે રાડારાડ કરી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા। ખાસ જે હિન્દુઓના ધાર્મિક તહેવારો હોય છે ત્યારે જે પથ્થરમારા થતા હોય છે એ સાહેબ અમને એવું લાગે વિશે જે તંત્રને શું કહેશો, સરકારને તંત્રને? સાહેબ એમાં એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક યોજના જ એક આખી ગોઠવાઈ રહી છે કે હરમેશ હિન્દુના તહેવારો આવે ત્યારે આ વસ્તુને ટાર્ગેટ બનાવીને આપણા જ હિન્દુના તહેવારો ઉપર જ આ પથ્થરમારો થાય છે। ને સરકારને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કંઈક કડક એક્શન લ્યો તમે। જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે, વિડિયા તો આપણે જોઈએ જ છે સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે, પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ।